વડોદરાના શિનોરમાં ડીએપી ખાતરની થેલીમાંથી કાંકરા નીકળ્યા। તપન ફર્ટિલાઇઝરમાંથી ખરીદેલી થેલીમાંથી કાંકરા નીકળ્યાનો આરોપ। એક થેલીમાંથી અંદાજે 5 કિલો કાંકરા નીકળ્યા છે। સેગવા ચોકડી સ્થિત તપન ફર્ટિલાઇઝર સામે કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે। 5 કિલો કાંકરા એક થેલીમાંથી નીકળ્યા છે। આ મામલે તપન ફર્ટિલાઇઝરમાં હાજર વ્યક્તિની સામે રજૂઆત પણ કરવામાં આવી અને હવે આ મામલે કાર્યવાહી થાય, ચેકિંગ થાય તેવી માંગ ખેડૂતે કરી છે। मैं बिल फोटो व्हाट्सएप नहीं कर्यो तमने तो पहला कंपनी वाला केवी रीते तमने जणाई दीधुं કે તમારા ફોટા જે હતા એ નહીં હે તમારા ફોટા ડીએપી ના જે જીએસએફસી ના બગના ફોટા આપ્યા હતા બેગના ઉપરથી મળી ગયો એમને મેં તમે મારી પાસે બિલ માંગ્યું, મેં બિલ નથી મોકલ્યું તમને, બરાબર? બિલ નથી મોકલ્યું, તમે મને એવું કીધું તમારે હું બહાર છું, હું આવીશ, હું ડ્રાઈવ કરું છું, હું આવીશ ત્યાર પછી એનો જે હશે ઉપરથી જવાબ આપશે તો પછી તમને આપી। તમે મારી પાસે બિલનો ફોટો માંગ્યો, મેં બિલ નથી તમને મોકલ્યું, બરાબર? ભાઈ તમે મને ફોન કરીને એમ કહેશો કે જવાબ આવી ગયો છે, બેગ લઈ જાઓ। તો તપન ફર્ટિલાઇઝરમાંથી ડીએપી ખાતર લીધું હતું। સવારમાં હું મકાઈમાં ખાતર લઈ જઈને નાખવા જતો હતો તો મેં ગુની ખોલી, તેમાં કપચી અને રેતીનો ભાગ નીકળ્યો અને મેં સવારમાં જેવો નીકળ્યો ને એવો મેં તપન ફર્ટિલાઇઝરમાં ફોન કર્યો। મેં કીધું સાહેબ મને ડીએપી ખાતર મેં 5 વર્ષથી ખેતી કરું છું, ડીએપી ખાતર આવું આવતું નથી કાળા કલરનું, બરાબર? ડીએપી ખાતર આવે છે લાલ અને વ્હાઇટ પટ ઉપર ચડાયેલો હોય છે, એને હાથથી મળ્યો ને તો બી મળાઈ જાય છે। આ ખાતરને દોતથી હું પથ્થરથી મારું તોય બી તૂટતું નથી। ખેતીવાડી નિયામકથી માંડીને અમે બધાને કહ્યું, મેં સાહેબને કહ્યું કે સાહેબ આનું ગોડાઉન લોક કરો, માલ ત્યાંથી બીજો આવો પડ્યો હોય ત્યાં ત્યાંથી અવર જવર થઈ જાય, પહેલાં તમે એને લોક કરી દો। અમારી પાસે શું રહેશે કે આવું છે કે અમે પ્રશ્ન ઉપાડ્યો છે, સૌ તાલુકાના મિત્રો, તાલુકાના ખેડૂતો અમને સાથ આપે। આ પ્રશ્નો બધાનો છે, મારો એકલાનો છે નહીં। અંકુર બારોટભાઈએ જે વાતચીત કરી છે એમાં ડીએપી જેમને લીધેલું છે જીએસએફસી કંપનીમાંથી આવેલું છે, એ પેકિંગ જે કંપનીમાંથી આવે છે એ જ પેકિંગનો માલ અમે એમને આપેલો છે।